આ છાતી ઉપર કેટલી વાર 303 આવી ગઈ, ગોળીઓના ઘા છે, છરીઓના ઘા છે. બાપુ આ દેશની 52 સ્ત્રીઓ દીકરીઓને આ ખંભે બચાવેલી છે મુસલમાનના હાથમાંથી, જાનના જોખમે. અમે તમારી સામે હોશિયારી નથી. અમે કોલેજમાં ભણતા, અમારી પાસે કોઈ દીકરી આવીને ઊભી રહી જાય, કોઈના બાપની તાકાત નથી કે એનું નામ લઈ શકે. ઘરે જઈને મારી નાખી, મારી એમ નહીં, મારી નાખી. અમને જેલ આ ભૂમિની અને આ મહેલ આ ભૂમિના અમારા માટે સમાન છે. જો રાષ્ટ્ર બચતું હોય તો ફાંસીનો મંચ મજૂર છે, મોક્ષ ન મળે તો કાંઈ નહીં, અમને ભલે ફાંસી મળે. અમે આ રાષ્ટ્રની વિચારધારા ઉપર ફિદા છીએ, ફના છીએ. અમારું ગાંડ પણ જ આ રાષ્ટ્રની વિચારધારા ઉપર ફના જ ફિદા છે. માટે માતાઓએ ધ્યાન રાખવાની જરૂર છે. બાળકોનો ઉછેર જ એવી કરો. ડોસીને ઘરમાં રહેવા દો, એ મંદિરે લઈ જશે, એ પ્રકૃતિ સાથે થાય. આ તો કઈ ડોસી ગમે જ નહીં. ડોસીનો ગમે, રાંધવું ન ગમે. અત્યારની બાઈઓને લાપસી રોટલા આવડતા નહીં, શું આવડે? પીઝા ને બર્ગર ખાઈને ગરડીયું થઈ ગઈ, એ શું ગમે કરે? પાણીપુરી ખાઈને મરી ગઈ, શું કરે? આ જે દેશની સ્ત્રી આરિસા સામે અડધો કલાક ગુમાવે, એ દેશનું સૌંદર્ય શું ધિક્કારને પાત્ર છે. એની પ્રજા નિર્માલ્ય અને હિજડા જેવી થાય. અત્યારે બમ્પ હેડ ઉપર આટલા છે, એ પહેલાં હતા જ નહીં. આનું કારણ તમારો ખોરાક છે, એટલે જ આવા છોકરા જન્મે છે. બમ્પ હેડ ઉપર કેટલા ઉભા રહે છે, આમ કરીને 10 રૂપિયા માગે. જોયું તમે? એટલા પહેલાં હતા સાહેબ, હતા એટલા પહેલાં. અત્યારે આવી ગયા. તમારો પાપ છે. હું મારા કુટુંબમાં, મારા પરિવારમાં 39મો યુવાન સંન્યાસી છું. 39મો. અને 39 RSS થી ઘડાયેલા, 39 રાષ્ટ્રપ્રેમી, 39 ધર્મપ્રેમી, સંસ્કૃતિ પ્રેમી, ખુલ્લું જીવન, બોલ્ડ લાઈફ. અમે કોઈ દિવસ પૈસો માંગ્યો નથી. અમે કોઈ દિવસ ભંગાર વસ્તુ ખાધી નથી. અમારી આંખ બગડી નથી. અમારી પાંખ કોઈ દિવસ કપાણી નથી. અમારી રાખમાં બોલતું હશે. શું બોલતું હશે? પરમ વૈ ભવન ને તુમે તત્વ રાષ્ટ્રમ, આ બોલતું હશે. નમસ્તે સદા વત્સલે માતૃભૂમે, આ ન ઇદમ મમ ઇદમ રાષ્ટ્રાય સ્વાહા. રાષ્ટ્રને સમર્પિત છે. તમારી પ્રજાને શીખડાવો. તન તંદુરસ્ત, મન સ્વચ્છ, વિચારોની પવિત્રતા, સત્કર્મનો પ્રવાહ વયા જ કરે. સત્કર્મ એ જ આશીર્વાદ. સૂત્રકાર એમ કહે છે, સત્કર્મ સ્વયમેવ આશિસ્ત. માટે ધન્યો ગ્રસ્થાશ્રમો, માતાઓની નૈતિક ફરજ છે. ઘરને દિવ્ય બનાવો, ઘરને મંદિર બનાવો. ભૌતિકતા એની મેળવેલ ઢસડાઈને આવશે. પૈસા મારીને લઈ આવે પરિવાર. કહું, નારી ચોકડી ઉભા રહ્યો, ઘડીકમાં પૈસાદાર થઈ જાઓ. હીરા ઘસું પડીકું ઠોકી લ્યો, 10 લાખનું 10,000માં વેચી દો તો આપણા બાપનું શું થાય? આપણે બધો નફો જ છે ને. પ્રેમ છે, પ્રેમ. તમને તમારી શેરીનું કૂતરું ઓળખે નહીં, તમારી શેરીનો ગાંડો ન ઓળખે ને, તો તમારે દરિયામાં પડીને મરી જવું જોઈએ. પ્રેમ શું કહેવાય તમને ખબર જ નથી. લવ ઇઝ ઓલવેઝ વન વે. અપેક્ષા રહિત પ્રેમ છે. પ્રેમ તમારી બૈરી ઉપર પ્રેમ નથી, બૈરીને પતિ ઉપર પ્રેમ નથી. નહીંતર આવી બધી ખરાબ દિશા અને વિચિત્ર સમાચારો કેમ હમણાં સાહેબને આટલો બધો હાઈ નોલેજ વાળો અને જે સાહિત્ય જેના લોહીમાં હોય, ગદ્ય પદ્ય જેના લોહીમાં હોય, એ સંસ્કાર. એના બાપુજી સંઘના સ્વયંસેવક અને આ સંતાન સંઘનો સ્વયંસેવક, અને આટલી ડિગ્રીઓ છતાં તમે કલ્પના કરો, પૈસા એસી તેસી ને રાષ્ટ્ર. આ નરેન્દ્રભાઈ મોદી અને અમે સમય પસાર કર્યો. એક જ પથ્થર ઉપર સત્તા હોય, 24 કલાક પાણી નથી મળ્યું, 24 કલાક ખાવા નથી મળ્યું. અમે કોઈ દિવસ ફરજિયાત કરી નથી. ફરજિયાતને યાદ રાખી છે. આ રાષ્ટ્ર અમારું છે, રાષ્ટ્ર ધર્મ. અને તમારી પ્રજાને તમે પાણીપુરી ખાવા લઈ જાઓ, તમારી પ્રજાને તમે હોટલોમાં લઈ જાઓ, પહાડોમાં લઈ જાઓ, ગિરિકંદરાઓમાં લઈ જાઓ, સિંહ બતાવવા લઈ જાઓ, હાથી બતાવવા લઈ જાઓ, સંતો પાસે, સત્સંગ પાસે. પૈસા લૂંટે એવાની પાસે નહીં, હલો કરે એવાની પાસે નહીં. હો, ધ્યાન રાખો. લોકો જેને બહુ માને એની પાસે નહીં. લોકો માને છે માટે તમે માનો, એ તમારી નીચતા છે, તમારો નિર્ણયનો અભાવ છે. લોકો માને ને તમે માનો નહીં. તમે માનો છો, તમારો સ્વીકાર છે, તમારો નિર્ણય છે. જેનો નિર્ણય અફર. ઇફ યુ હેવ નો ડિસિઝન પાવર, યુ કમ્પેર યોર લાઈફ. નિર્ણય શક્તિ હોવી જોઈએ. નિર્ણય અફર, સફળ.
નિર્ણય છે તમારી પાસે, હું આ રાષ્ટ્ર માટે જ જીવીશ, હું આ રાષ્ટ્રમાં જન્મ્યો છું, આ રાષ્ટ્રની માટીનું શરીર છે પોઝિટિવ. બાપુ દૂધ ગરમ કરો તો મલાઈ એની મેળે ઉપર આવતી રહે છે, એને જેક ચડાવવો પડે એની ગુણવત્તાના કારણે. એમ આપણી ગુણવત્તા હોય, સદાચાર હોય તો આપણે ઉપર આવી જાય. ઉર્ધ્વમ ગચ્છતિ સત્વસ્તા અધો ગચ્છતિ તામસા મધ્ય તિષ્ઠતુ રાજસા. એ છોકરો યુવાન થાય, યુવાની આ રાષ્ટ્રની ઓળખાણ છે, યુવાની આ રાષ્ટ્રનું બખ્તર છે, યુવાની રાષ્ટ્રની પ્રાણવાયુ છે. જે રાષ્ટ્રનો યુવાન હેવાન હોય એ રાષ્ટ્ર હેરાન ને પરેશાન હોય. આ ગુલિસ્તાન છે. અત્યારે યુવાનોની હાલત જો, કપડાથી ઓળખાય. બાપુ કાળજાથી ઓળખાણ ઊભી થાય, કપડાથી નહીં. અમારા કેટલાય મહાત્માઓ દિગંબર હોય છે પણ અવાજ ન થઈ શકે. જ્ઞાનાનંદ શાહ પંજાબી મહાત્મા હતા, લક્ષ્મણ ચૂલાથી હેઠે ઉતરે એના ગાલમાં આપણા મોઢું દેખાય, બિલકુલ દિગંબર. 32 વર્ષનો નવયુવાન સાધુ, એના ગાલમાં આપણું મોઢું દેખાય. આરીસો નહીં, ચારિત્ર સંપન્ન મહાત્મા. બે બાજુ 100 સ્ત્રીઓ બાળકને લઈને ઊભી હોય. બબ્બા હાથ ધર દે, બબ્બા હાથ ધર દે. દિગંબર મહાત્મા. એ મહાત્મા જેની ઉપર હાથ મૂકે તો એની પાછળ નજર કરો, એ બાળક મોટું થાય એટલે મહાન થયેલું હોય. જેના સ્પર્શની આટલી બધી તાકાત છે, માના સ્પર્શની કેટલી બધી તાકાત હોય, બાપના બિરુદની કેટલી બધી તાકાત હોય. એ તમારું પેટ ભરવા માટે, પૈસા કમાવા માટે. આ હિન્દુસ્તાનની પ્રજા આઝાદી પછી એક જ ધંધો કર્યો છે, નિકૃષ્ટ વિધાન બોલીશ. સવારમાં જાગે અને ગામમાં જાય, ધક્કો મારી મારીને હાંજ સુધીમાં બધું ઘરમાં ખોઈ દે. આ ભિખારીઓ શું દેશનું ભલું કરતા હતા? કોઈની આંખના આંસુ લૂછ્યા, કોઈના પેટ સુધી રોટલો પહોંચાડ્યો, કોઈને ખંભો આપ્યો, કોઈને ટેકો આપ્યો, કોઈને ઊભા કર્યા. આ દેશ ઉતિષ્ઠ માં ક્લેબ્ય પરંતપ યુદ્ધસ્વ ગુરુ નેસ્ત્રગુણ્ય ભવાર્જુન. આ દેશ પડેલાને ઊભા કરવા વાળો, ઊભાને દોડતા કરવા. આ 2 જણા દોડે જ છે, એક બહુ ખાઈ ગયેલા દોડે છે અને એક ભૂખ્યા દોડે છે. 2 દોડ્યા જ કરે છે. એટલા માટે આ મહેનત છે બધી. આવા મોટા બિલ્ડિંગો અહીં સુરતમાં છે, હોસ્પિટલો પૈસા કમાવાના કારખાના, સંસ્થાઓ પૈસા કમાવાના કારખાના. એ શિક્ષકો અને 40,000માં સહી કરાવે, 4,000 પગાર આપે. એ શું ભણાવતા હતા? રાકા. એને અડધો પૈસા પગાર તો પાવડરમાં ને એમાં જતો રહ્યો હોય. એ શું તમારી પ્રધાન ભણાવે? શિક્ષણ વેપાર બનાવી દીધો. અરે એ શિક્ષણની જરૂર નથી. માં શિક્ષક બને, માં વૈદ બને, બાળક તંદુરસ્ત થઈ જાય, બાળક ઘડાયેલું થઈ જાય, બાળક રાષ્ટ્રપ્રેમી બને, ધર્મપ્રેમી બને, સંસ્કૃતિ પ્રેમી બને, માતૃપ્રેમી બને, એ પાલન પોષણ પ્રેમી બને, એ રક્ષણવાળું બને. ભક્ષણ કરે જ નહીં. લઈ જાઓ એને ફરવા, મનોરંજન માટે નહીં, ઘડતર જીવ કરો. એવું બાથમાં નાવ, ક્યારેક ગંગાજીમાં નાવ, યમુનાજીમાં નાવ. તમારી પ્રજાને એવી રીતે તૈયાર કરો. ગ્રસ્તાશ્રમ તો જ સુંદર બનશે, તો જ જીવનનું અમૃત પ્રાપ્તિ કરી. નહીંતર ઝેર પીવાનો વારો હોય, આપઘાત કરવા પડે, સુસાઇડ કરવો પડે. એનું કારણ શું? હાઈપર ટેન્શન, ઓવર થિંકિંગ, બ્લડ બધું. બાપુ એવું થાય શું કામ? મોત તો આવવાનું છે, એ ભવિષ્ય છે. હમણાં અમે સાહેબને વાત કરી, મોત એ ભવિષ્યનો વિજય છે. ભારતમાં જન્મેલા માણસને મોતમાં ભય લાગે ત્યારે માનવું એના મા બાપમાં ફેર છે. સમજાય છે વાક્ય? મોત આવવાનું છે, જીવન હાથમાં છે. જીવન જીવી લે યાર, ડિવાઇન લાઈફ જિંદગી જીવી લે. કોઈ એક સદગુણ અને સદાચાર આપ ફાડીને બારો નીકળી જાય, ભગવાન ગાંડો થઈ જાય. मन ऐसो निर्मल भयो जैसो गंगा नीर पीछे पीछे हरी फिरे कहत कबीर कबीर कबीर. માટે વૃદ્ધોને ઘરમાં રાખો. આ વૃદ્ધાશ્રમો છે, વિધવાશ્રમો. અરે ઘોડિયા ઘર છે, વિભક્ત કુટુંબનું પાપ. ઘોડિયા ઘર, છોકરા રાખવાવાળા, સંસ્કાર. અરે ડોસી રાખે, ઉછેર કરે એ સાચું, બાકી કામવાળી ઉછેર કરે, કોઈ પગારદાર ઉછેર કરે, એમાં શું થાય? કેમ એવું જીવવું પડે? પૈસાની ભૂખ દુઃખ દેશે, અભિશાપ.